હવે આપણે બીજી કિરણાકૃતિ માટે મળીએ। બીજી કિરણાકૃતિનું આપણને સ્થાન આપેલું છે સીથી સહેજ દૂર। હવે તમને ખબર હશે કે 6 લીટીનો આપણે પહેલી કિરણાકૃતિ દોરી એ જ પ્રમાણે 6 લીટીનો અરીસો આ જેટલું માપ અંદાજિત 2 સેન્ટીમીટર જેટલું લીધેલું છે એટલું જ આ અંદાજિત એપ્રોક્સિમેટ લઈ લેવાનું અને ફરજિયાત અહીંયા ધ્યાન રાખવું 6 લીટીનો તમને અરીસો દોરાવ્યો છે તો ફિક્સ સીથી સહેજ દૂર અહીંયા 2 લીટીએ તમારે વસ્તુ દોરવાની છે અને 2 લીટીમાં એરો અંદર આવી જવો જોઈએ અને એટલી જ 2 લીટી નીચે તમારે અહીંયા ટપકું એક દોરવાનું। એ ટપકું આપણું કિરણાકૃતિ માટેનું ટોપ સિક્રેટ છે, યાદ રાખવું। આ ટપકું હાઇલાઇટ નથી કરવાનું, માત્ર તમને દેખાવું જોઈએ। અહીંયા મેં તમને સમજાય, કિરણાકૃતિ તમને સમજાય એટલા માટે આપણે અહીંયા બોલ્ડ કરેલું છે, બાકી એટલું આછું દોરવાનું તમને એકને ખ્યાલ હોય। હવે કિરણાકૃતિ દોરવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે તો આ હેતુલક્ષી એક પૂછાઈ શકે। કિરણાકૃતિ દોરવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે તો ઓછામાં ઓછા 2। રેડી? તો જો એક કિરણ આપણે સમાંતર પસાર કરવાનું છે, સમાંતર પસાર કરો તો આગળની કિરણાકૃતિમાં તમને જોવા મળ્યું હતું કે જે કિરણ સમાંતર પસાર થાય એ કિરણ હંમેશા એફમાંથી પસાર થતું હોય। શેમાંથી પસાર થાય? એફમાંથી। યાદ રાખવું, જે કિરણ સમાંતર પસાર થાય છે એ કિરણ એફ બિંદુમાંથી પસાર થાય। ખ્યાલ આવે છે? આ એક કિરણ પરફેક્ટલી દોરાઈ જાય એના પછી તમારે બીજા કિરણ માટેની તૈયારી કરવાની છે। યાદ રહે, આ ટપકું દોરતા ભૂલાશે તો લગભગ કિરણાકૃતિ જોવા મળશે નહીં, યાદ રાખવું। હવે બીજું એક કિરણ આપણે પી બિંદુમાં પસાર કરો, ધ્રુવમાં। જે કિરણ ધ્રુવમાં પસાર થાય છે એ હવે આપણને ખબર છે કે આપાત કિરણ એ આ લંબ સાથે બનાવેલા કોણ આપાત કોણ કહેવાય। આ માની લો કે 35 અંશનો હોય તો અહીંયા 35 અંશે જ પસાર થવું જોઈએ। તો આ કિરણ આ બિંદુમાંથી આપણે જે સિક્રેટ બિંદુ હતું એમાંથી પસાર કરશો એટલે તમને સી ને એફની વચ્ચે પ્રતિબિંબ મળે અને જો આ સી ને એફની વચ્ચે પ્રતિબિંબ મળે, યાદ રાખવું, અને 2 લીટી કરતાં નાનું મળે, રેડી, તો આપણી કિરણાકૃતિ સાચી હશે। તો વસ્તુનું સ્થાન તમને ક્યાં પેલું તો સીથી સહેજ દૂર। પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળશે તો સી અને એફની વચ્ચે। ક્યાં જોવા મળશે? સી અને એફની વચ્ચે। હવે જો આની અંદર એરો ક્યાં છે? વસ્તુના સ્થાનમાં ઉપર છે ને પ્રતિબિંબમાં ક્યાં આવે છે? નીચે। તો પ્રતિબિંબનો પ્રકાર તમને ખબર પડી જાય, વાસ્તવિક અને ઉલટું। વાસ્તવિક પ્રતિબિંબ હંમેશાને માટે ઉલટું હોય અને પ્રતિબિંબનું માપ અહીં જો 2 લીટીનું છે ને તમે પરફેક્ટલી ટ્રાય કરશો તો 2 લીટી કરતાં નાનું મળશે, એટલે અહીંયા કેવું જોવા મળે છે? નાનું।